નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, ઉનાળાની ઋતુ ચાલુ થાય એટલે આપણા રસોડામાં એક મસાલો જેને આપણે મસાલો કહીએ, પણ રસોડામાં રહેલા બધા જ મસાલાઓ એ ઔષધીય ગુણવત્તા ધરાવે છે। એમાંનો એક મસાલો એટલે કે સૂકા ધાણા, લીલા ધાણા તો આપણે શાક દાળમાં ઉપયોગ કરતા હોય, આપણને ખ્યાલ હોય, પણ સૂકા ધાણા કે જેની અંદર હજારો રૂપિયોની દવા પણ એવા ઔષધીય ગુણો રહેલા હોય કે જે શરીરમાં થતી ઘણી બધી બીમારીઓને માત્ર સૂકા ધાણા મટાડી શકે છે અને અત્યારે ઉનાળામાં એ ખૂબ જ ઉપયોગી પુરવાર સાબિત થાય છે। મિત્રો, સૂકા ધાણાનું પાણી માત્ર સૂકા ધાણાનું પાણી પીવાથી જ શરીરમાં અસંખ્ય ફાયદાઓ થાય। કઈ રીતે પાણી બનાવવાનું એ તમને જણાવું એની પહેલાં કહી દઉં કે સૂકા ધાણાને સૌથી ફાયદો વધારે શેમાં કરશે તો સૂકા ધાણાનું પાણી નિત્ય પીવામાં આવે। થોડા દિવસ તો એ પાચન શક્તિમાં રહેલી ગડબડને દૂર કરે, જેના કારણે જે લોકોને બ્લોટિંગ, પેટમાં ગેસ, એસિડિટી અથવા પાચનને લગતી કોઈને કોઈ સમસ્યા અવારનવાર થતી હોય, અથવા ગરમીની ઋતુમાં ઘણા લોકોને બપોરનું ભોજન લીધા પછી પેટમાં ગેસ જેવું રહેતું હોય, પેટ ફૂલી જતું હોય, એવું લાગે કે પેટ ભારે થઈ જતું હોય, તો આવી બધી સમસ્યામાં સૂકા ધાણાનું પાણી ખૂબ જ ફાયદો કરે છે। એ સિવાય સૌથી મહત્વનું કે જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છે, જેમને બ્લડ શુગરની સમસ્યા હોય, તો સૂકા ધાણાની અંદર રહેલા જે ગુણ છે એ બ્લડ શુગર દૂર કરે। સૂકા ધાણાની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો હોય, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ, સૌથી મહત્વનું કે એમાં રહેલું જે વિટામિન સી છે એ રોગપ્રતિકારક શક્તિને વધારે। ઘણી વખત એવું થાય કે રોગપ્રતિકારક શક્તિ વિકૃત થવાને લીધે ઘણી વખત નાની બીમારી થતી હોય, એવા સમયે સૂકા ધાણાનું પાણી ખૂબ જ વધારે ફાયદો કરે। એ સિવાય મિત્રો, લીવર આપણું જે આ શરીરનું લીવર છે તે લીવરની સફાઈ થાય સૂકા ધાણાનું પાણી પીવાથી, એટલે લીવરની સફાઈ થવાથી પાચકો વધારે એક્ટિવ બને અને પાચક રસો વધારે એક્ટિવ બને એટલે પાચન શક્તિ મજબૂત થાય, જેને કારણે ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યામાં ઘણો બધો ફાયદો થાય। બીજું કે લીવર એની સફાઈ થવાથી લીવરની કાર્યક્ષમતા મજબૂત બને, જેને લીધે પેટમાંથી અને આપણા આખા શરીરમાંથી વધારાનો કચરો, જે ઝેરી દ્રવ્ય હોય, દૂષિત કચરો હોય, એ બધો દૂર થાય। સૌથી મહત્વનું મિત્રો કે આધુનિક સમયમાં થાઇરોઇડની સમસ્યા ઘણા બધા લોકો પીડાય, અને સૂકા ધાણા છે એ થાઇરોઇડની સૌથી સારામાં સારી દેશી દવા માનવામાં આવે છે। થાઇરોઇડની સમસ્યામાં સૂકા ધાણા ઘણા બધા પ્રયોગો છે જે ખૂબ જ સારું એવું પરિણામ આપે, અને સૂકા ધાણાનું પાણી પીવાથી પણ થાઇરોઇડની અશુંકમાં રાખી શકાય અને થાઇરોઇડ જેવી સમસ્યા પર કાબૂ મેળવી શકાય। મિત્રો, એ સિવાય ચરબી એટલે કે જે લોકોને પેટના ભાગે અને સાથળના ભાગે વધારે ચરબી હોય અથવા શરીરનું વજન વધારે હોય, તો સૂકા ધાણાનું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે, જેના કારણે ચરબી બર્ન થાય, જે ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થાય અને જેને લીધે શરીરમાં રહેલી વધારાની ચરબી ધીમે ધીમે દૂર થવા લાગે। એ સિવાય સૂકા ધાણાનો સૌથી મહત્વનું ગુણ અત્યારે ગરમીની ઋતુમાં હોય તો એ બળતરા ઘટાડે, શરીરમાં રહેલી ગરમી દૂર કરે। જે લોકોને વારંવાર પગના તળિયામાં બળતરા થતી હોય, આંખમાં બળતરા થાય, માથામાં કે પેટમાં બળતરા થતી હોય, તો એવા લોકોને પણ સૂકા ધાણાનું પાણી પીવાથી ખૂબ વધારે ફાયદો થાય। મિત્રો, સૌથી મહત્વની વાત કરી દઉં કે સૂકા ધાણાનું પાણી કઈ રીતે બનાવવાનું, તો દરરોજ રાતે સૂતી વખતે 1 ગ્લાસ જેટલું પાણી લેવું, એની અંદર 1 ચમચી આખા જે સૂકા ધાણા હોય છે, આખા સૂકા ધાણા પાવડર પણ બનાવવાની જરૂર નથી, આખા સૂકા ધાણા 1 ગ્લાસ પાણીમાં પલાળે અને રાખી દેવા। સવારે ઉઠીને આ ધાણા છે તેને મસળી નાખવાના છે અને પાણી પી જવો, જો શક્ય હોય તો એ સૂકા ધાણાને પણ ચાવીને તમે ખાઈ શકો। હવે પેશાબમાં બળતરા હોય તો મિત્રો, પગના તળિયામાં બળતરા થતી હોય, અન્ય કોઈ પણ જે બળતરાને લગતી સમસ્યા હોય, ગરમીને લગતી સમસ્યા હોય, તો સૂકા ધાણાનો જે પ્રયોગ છે, સૂકા ધાણાને રાત્રે પલાળી સવારે એ જ પલાળેલા સૂકા ધાણા હોય એની અંદર થોડો ગૂળ નાખો, એનું શરબત જેવું પાણી બનાવી, અથવા તો ગૂળની જગ્યાએ સાકર નાખી એનું શરબત જેવું બનાવો, અને મિત્રો પીવાથી જે પણ તમને પેશાબમાં બળતરા હોય, પગના તળિયામાં તમને બળતરા થતી હોય, આંખોમાં બળતરા હોય, એની અંદર જબરજસ્ત ફાયદો થાય છે। તો મિત્રો, હવે સૌથી મહત્વનું એ સાવચેતી પણ રાખવી જોઈએ, કેમ કે દરેક વસ્તુ એ ક્યાંક ને ક્યાંક વધારે પડતી લેવાથી નુકસાન થઈ શકે, અથવા કોઈ શરીરમાં અન્ય બીમારી હોય તો પણ એ નુકસાન કરી શકે। એટલે સૂકા ધાણા આ જે પાણી બનાવવાનો પ્રયોગ છે અને પાણી જે પીવાનું હોય, એક સાથે મિત્રો 10 થી 15 દિવસ એ પાણી પીવાનું છે, અથવા અઠવાડિયામાં તમારે 2 થી 3 વખત પાણી પીવું। 10-15 દિવસ પીધા પછી ફરી પાછું થી 10 દિવસ નથી લેવાનું અને પીવાનું ફરી પાછું પી શકો,
અથવા અઠવાડિયામાં 2-3 દિવસ રેગ્યુલર પી શકાય. પણ એની સાવચેતી એ છે કે જે લોકો ડાયાબિટીસની દવા લેતા હોય તો મિત્રો તે લોકોએ ડૉક્ટરની સલાહ લઈને જ સૂકા ધાણા છે એનું પાણી પીવાનું સેવન કરવું. કેમ કે સૂકા ધાણા બ્લડ શુગરને ડાઉન કરે. વધારે પડતી હેવી દવા લીધી હોય તો ડાયાબિટીસની બ્લડ શુગર વધારે પડતું નીચું જતું રહે તો સમસ્યા પણ થઈ શકે. એટલે ડૉક્ટરની સલાહ લેવી. એ સિવાય પ્રેગ્નેન્ટ બહેનો હોય અથવા અન્ય કોઈ બીમારી હોય શરીરમાં, બીમારીની ટ્રીટમેન્ટ કે દવાઓ ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ લઈને પછી તમારે આનું સેવન કરવું. બાકી નોર્મલ વ્યક્તિ હોય એ ઉનાળાના ગરમીમાં કોઈ નાની મોટી સમસ્યા થતી હોય સૂકા ધાણાનું પાણી જે છે એ અઠવાડિયામાં 2 થી 3 વખત સવારે અવશ્ય પીવું જોઈએ, જેનાથી ઘણો બધો ફાયદો થાય છે. સૌથી મહત્વનું કે સૂકા ધાણાનું પાણી પીવાથી શરીરમાં રહેલા જે વધારાનો જે ઝેરી દ્રવ્ય હોય, ઝેરી કચરો હોય એ દૂર થઈ જશે, જેને લીધે લોહીની પણ સફાઈ થાય અને સ્કિન અને વાળની સમસ્યા પણ ધીમે ધીમે આનાથી દૂર થવા લાગે. તો મિત્રો એટલે સૂકા ધાણાનું પાણી ઔષધીય અને રામબાણ દેશી સાબિત થઈ શકે છે. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો અમે અહીં જ તમને પસંદ આવ્યો હશે અને કંઈક તમને નવું શીખવા મળ્યું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં અમને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.